અમદાવાદના સુભાષ બ્રિજ પાસે જ અજય સાલ્વી નામના વ્યક્તિને તલવાર અને હથિયાર વડે 15 ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આ જ અજય સાલ્વી કેસની અંદર પોલીસે ગણતરીના કલાકોમાં 2 સગીર સહિત 8 આરોપીને દબોચી લીધા છે. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે મૃતક છે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને સાથે જ એણે અને એના એક મુખ્ય આરોપી જે છે એ સાથીદારે અગાઉ પણ હત્યાનું કાવતરું રચ્યું હતું. અમદાવાદના ટ્રાફિકની અવરજવરથી ધમધમતા અને પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે એક યુવકની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી. આ હત્યારાઓના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં એક વાહનમાંથી ઘાતકી હથિયારોની સાથે એક પછી એક હત્યારા નીચે ઉતરતા જોવા મળે છે. આ સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીના આધારે અમદાવાદ ઝોન 2 લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાણી પોલીસના જવાનોએ સંયુક્ત તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો. અજય સાલ્વીની હત્યામાં સામેલ 6 આરોપી અને 2 સગીરોને ઝડપી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આ બનાવના ઘટનાક્રમ પર નજર કરીએ તો અમદાવાદના સુભાષ બ્રિજ પાસે અજય સાલ્વીને તલવાર, ધારિયા અને છરીના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ હત્યા સ્થળની નજીકના સીસીટીવી અને ટેકનિકલ બાતમીથી પોલીસે તપાસ હાથ ધરી. થોડીક તપાસના અંતે પોલીસે છત્રાલ જીઆઈડીસીમાં રેડ પાડીને હત્યામાં સામેલ 6 યુવકો અને 2 સગીરોને ઝડપી લીધા. આ હત્યામાં સામેલ રાજેશ ઉર્ફે રાજુ, મિતેશ બકરો અને જેનિસ પરમારની ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત મુકેશ ઉર્ફે કાલુ, કૌશિક વણઝારા અને સત્યો ઉર્ફે મયુર ઠાકોરને પણ સકંજામાં લેવામાં આવ્યા છે. પાર્થ ઉર્ફે પાવડર, અંકિત પરમાર અને લાલો સહિતના 4 ફરાર ઈસમોની પોલીસે તપાસ હાથ ધરી છે. જૂની અદાવતનો ખાર રાખી પૂર્વ આયોજિત કાવતરું રચીને અજય સાલ્વીની હત્યા નિપજાવવામાં આવી હતી. મદ્રાસીના છાપરા વિસ્તારમાં મૃતક અજય સાલ્વીએ ભદ્રેશ નામના ઈસમને અપશબ્દો બોલવા મુદ્દે ટકોર કરી હતી. આ અપમાનનો બદલો લેવા ભદ્રેશના સંબંધી અંકિત પરમારે તેના સાગરીતો સાથે મળીને અગાઉ પણ મારામારી કરી હતી. સુભાષ બ્રિજ વિસ્તારમાં થયેલી હત્યાના 1 કલાક પહેલા મૃતક અજયના પરિચિતે કેટલાક લોકો તેની હત્યા કરવાના ઈરાદે ફરી રહ્યા હોવાની બાતમી પણ આપી હતી. અમદાવાદ શહેરની આજુબાજુના અડીને આવેલા બનાસકાંઠા, પાલનપુર અને અલગ અલગ જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવેલી. પ્રાંતિજ અને અડાલજ ટોલનાકા ખાતે પણ વાહનની વોચ માટે જાણ કરવામાં આવેલી. મિલવાઇલ બાતમીદારો તરફથી મળેલી માહિતી અને ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના રૂટ્સના આધારે ખ્યાલ આવેલ કે આ ટેમ્પો અને ગુનામાં જે લોકોએ મરનાર ઉપર જે હુમલો કરેલ છે તે લોકો છત્રાલ જીઆઈડીસીની અંદર હોવાની હકીકત મળી આવતા તાત્કાલિક ઝોન 2 એલસીબી સ્કોડ અને રાણીપર ડિસ્ટાફ પીએસઆઈ અને બાકીના સ્કોડના માણસોએ તાત્કાલિક મળેલ બાતમીવાળા જે ગોડાઉન છે છત્રાલ ખાતે ત્યાં રેડ પાડવામાં આવી અને રેડ દરમિયાન 8 આરોપી કે જેમાં 6 મેજર છે અને 2 માઇનોર આરોપી છે. ટોટલ 8 આરોપીને ઝડપી પાડવામાં આવેલા છે અને બનાવમાં જે ટેમ્પો વપરાયો હતો એ ટેમ્પો પણ રિકવર થયો છે અને બનાવ બન્યાના થોડા જ કલાકની અંદર 8 આરોપી જે બનાવ સમયે હુમલો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે તેને દબોચી લેવામાં આવેલ છે અને મોડી રાતે તેની ધરપકડ કરવામાં આવેલ છે. લોહિયાળ હુમલા સમયે અજય સાલ્વીનો મિત્ર અને એક પરિચિત ત્યાં હાજર હતા, પરંતુ હથિયારોની સાથે ત્રાટકેલા 8 થી 10 ઈસમોએ હુમલો કરતા અજય સાલ્વીની સાથે રહેલા અન્ય 2 ઈસમ ભાગી ગયા. 1.5 વર્ષ પહેલા વાડજ વિસ્તારમાં થયેલી હત્યાના 5 આરોપીઓને છોડાવવામાં સુભાષ બ્રિજ સર્કલ પાસે હત્યા થઈ હતી, જેને છોડાવવામાં અજય સાલ્વીએ મદદ કરી હોવાથી તેની અદાવત રાખીને વિશાલ ચૌહાણ અને અંકિત પરમારે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. અંકિત પરમાર અને અજય સાલ્વીની વચ્ચે અગાઉ 2 વખત મારામારી પણ થઈ હતી. અંકિતને અજય સાથે, અંકિતના ભાઈ સાગર છે એનો સાળો છે ભદ્રેશ શર્મા, એને અજય સાલ્વી, મૃતક અજય સાલ્વી સાથે બોલાચાલી ઝઘડો થયેલો અને ત્યારબાદ અજય સાલ્વીના કુટુંબી અજય ભાગીરથ સાલ્વી ને અંકિત અને પાર્થ પાવડર દ્વારા સુભાષ બ્રિજ સર્કલ ખાતે એની સાથે બોલાચાલી ઝઘડો કરી અને એને લાફાનો માર મારવામાં આવેલો. જે બાબતે પણ અજય અને એના કુટુંબીજનો, એના ભાઈઓએ અને ભારતે ફરિયાદીએ આ
પાથ પાવડરને ફોન કર્યો. એ વખતે પણ પાથ પાવડર અને અંકિત એને જોઈ લેવાની અને ખૂન કરવાની ધમકીઓ આપેલી. આમ જે બે વસ્તુ અમારા ધ્યાન ઉપર પ્રથમ ફરિયાદીશ્રી તરફથી અને બાકીના તરફથી એમને મૂકવામાં આવેલ છે અને એ બાબતને સપોર્ટ કરતી વિગતો પકડાયેલ આરોપી દ્વારા પણ અમને જાણ કરવામાં આવેલ છે. મૃતક અજય સાલ્વી વિરુદ્ધ રાણીપ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 ગુના નોંધાયેલા છે. અંકિત પરમારની સામે 12 ગુના દાખલ થયા હોવાની સાથે અગાઉ 2 વખત પાસા પણ થઈ ચૂકી છે. આ હત્યામાં સામેલ સાગર ઉર્ફે માફિયા સામે પણ 7 અને વિશાલ ચૌહાણ સામે 3 ગુના નોંધાયેલા છે. અજય સાલ્વી હત્યા કેસમાં ફરાર અન્ય આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.